તો મિત્રો તો જય માતાજીની આજે ભાદરવી પૂનમે આપણે આવી ગયા છીએ સિંધવાઈ માતાજીના દર્શન કરવા. તો આ છે સિંધવાઈ માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. અહીંયા પાટણની અંદર જ આવેલું હોય. અહીંયા આગળ કલેક્ટર કચેરી આવી ગઈ. જો તમારે સિંધવાઈ માતાજીના દર્શન કરવા આવવું હોય તો અહીંયા કલેક્ટર કચેરી કહેવાનું, એટલે રિક્ષાવાળા અહીંયા મૂકવા આવશે અને આ સીધો સિદ્ધપુર તરફ જઈએ. બરાબર, તો અહીંયા અહીંયાથી જઈશું અંદર. અહીંયા આપણે દર્શન કરવા આવ્યા હતા, એટલે અમારા ગામના સંગોભાઈ અમારા અહીંયા દર્શન કરીને ઊભા હતા. તો તમારે પણ દર્શન કરવા હોય તો આવી જાઓ. સિંધવાઈ માતાજીના પાટણની અંદર આવી. હા, એ જ સિંધવાઈ માતાજી છે જે સિંધ મલકમાંથી આવેલા હતા. અને પહેલું જ બેસણું એમનું અહીંયા વાવમાં થયું હતું. પાકિસ્તાનથી પહેલાં સિંધ કહેવાતું ને, તો આ એ સિંધવાઈ માતાજી છે જેમના તમને હું વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ. અને ચારી બાજુનો જો આ જગ્યા પણ તમને બતાવીશું. સરસ મજાની જગ્યા છે માતાજીની, જે પાટણની અંદર આવેલો હોય. તો વિડીયોને છેલ્લા સુધી બને રહેજો અને મા સિંધવાઈના દર્શન કરાવીશું. આજે વરસાદનું હવામાન છે એટલે હાથ થોડાક સર્જી રહ્યા છે, કેમ કે શેઠ ઘરેથી પલળતા જ આવ્યા છીએ. મને એમ થઈ ગયું મનને કે ગમે એ થઈ જાય, ભલે પલળતું જવું પડે, બાકી મા સિંધવાઈના દર્શન 100% કરવાના. તો આવી ગયા આજે આપણે મા સિંધવાઈનું મંદિર અને પાટણની અંદર જ આવેલું મંદિર. આ છે શ્રી સર્વેશ્વર મહાદેવ પાટણ. દર્શન કરી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડીયોને શેર પણ કરવાનો, જેથી કરીને મારે જેવા કંઈક ભાઈ ફક્ત માતાજીના દર્શન કરવા આવે પાટણ, જે અમારી કુળદેવી છે સિંધવાઈ માતાજી. અને વાવની અંદર બેઠા છે. સિંધ મલકથી આવ્યા હતા એટલે પહેલું બહેણું અહીંયા વાવમાં કર્યું હતું. મંદિર બંધ થઈ ગયું, ખુલ્લું નહીં જાતા હોય, ખુલ્લું લાગે. જો આ વાવ છે. અને આ બેઠા જો મા સિંધવાઈ. ઠંડીના હાથે ને ઠંડી હતી એટલે હાથ ધરીજી રહ્યા છે, કેમ કે બાઇકમાં પલળતા આવ્યા છીએ. અને આ વાવ છે, વાવની અંદર જ બેઠા છે. તો લગભગ બંધ મંદિર એમના દર્શન નહીં થાય મિત્રો, મંદિર બંધ પડ્યું. હજુ આથી સામે જે દેખાય અહીંયા એમનું મંદિર છે. મંદિરની અંદર તાળું મારણ પડે. જી
જય માતાજી મા બાર મિનિટે જ બોલો. તો મિત્રો દર્શન કરવા તો આવ્યા હતા આપણે મંદિર બંધ થઈ ગયું. વરસાદ ચાલુ થઈ ગયું. આ હતા માસીભાઈ. આજે પણ ગામની અંદર હાજરા હશે. અને તમે માનતા રાખો છો તમારી મનોકામના પૂરી થાય. તો જય સિંધવાઈમાં કોમેન્ટમાં જરૂરથી લખજો. મલકથી આવ્યા હતા પહેલું બહેણ એમનું આવ્યા પાટણની અંદર આ વાવમાં હતું. પછી અહીંયાથી આખા ગુજરાતમાં ઘેરે ઘેરે સ્થાપના થઈ. બરાબર, સિંધ મલકથી પહેલું બહેણ એમનું આ વાવની અંદર થઈ હતું. આપણા ગુજરાતની અંદર આવ્યા હતા. તો જય સિંધવાઈમાં જરૂરથી લખજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડીયોને શેર પણ કરજો. બરાબર, તો હજુ તમને હું વાવ બતાવું. આપણે શેઠ કનિટથી આવ્યા હતા. વરસાદ શેઠ ઘરેથી ચાલુ જ હતો, પણ તો એમ થઈ ગયું કે આજે દર્શન તો કરવા જ છે. બસ કેમ કે આપણી કુળદેવી છે. આવે છે મિત્રો વાવ જુઓ. માં સિંધવાઈ. આ વાવની અંદર જ બેઠા છે અને આજનું વાતાવરણ પણ સરસ મજાનું છે. વરસાદ ચાલુ છે. તો મિત્રો તમે પણ આવ્યા ન હોય તો ક્યારેક આવજો. મા સિંધવાઈના દર્શન કરવા. તમારી મનોકામનામાં પૂરી કરશે એવા માને હું દુઆ અને આશીર્વાદ માગું છું મા પાસે. અને તમારા સદાય પુણ્ય પડ્યા રાખે અને સુખી રાખે. બધું તો જય સિંધવાઈમાં, જય માતાજી. તો ફરી મળીશું આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આપણે હવે રજા લઈએ છીએ અને અમારે વાઈફ આગળ ચાલી રહ્યા છે અને આ પણ અમારા ભાઈ છે જે અમને પાટણની અંદર ભેગા થયા છે. અમે તો ઘરેથી અમે 2 માણસ જ આવ્યા હતા અને આ ભાઈ દર્શન કરવા આવ્યા હતા અમારા ગામના. તો હવે એમને પણ આપણે બાઇકમાં ઘરે લેતા જઈશું. તો જય મા સિંધવાઈ. તો તમે પણ ચોક્કસથી આવજો દર્શન કરવા. પાટણની અંદર આવેલા છે સિંધવાઈ માતાજી. જય માતાજી.